કે જ્યારે દિવ્ય ભાસ્કરના આપ સિનિયર પ્રોડ્યુસર હતા, પણ અત્યારે તો આપની ઓળખાણ વિશેષ વિથ દિનેશ સિંધવ. આ વિચાર કેવી રીતના અચાનક આવ્યો કે આટલું મોટું પ્લેટફોર્મ છોડીને જાઓ? કારણ કે તમે કોઈ મોટા પેપર કે મોટા મીડિયાના તમે જ્યારે મોટા હોદ્દા ઉપર રહો છો, ત્યારે તમે જ્યારે રિઝાઇન આપો છો કે તમે તે છોડીને જાઓ છો, તો લાખો લોકોના મગજમાં એક સવાલ આવે છે કે દિનેશ સિંધવે આવું કેમ કર્યું? બિલકુલ. પણ દિનેશ સિંધવે હું બી જ પૂછું છું કે આવું કેમ કર્યું આપણે? ઓકે, હું તમને મારો જવાબ અગેન પાછો એ છે કે તમારી જે મારી માનો કે જે જર્ની છે એમાં મેં ઓછું નક્કી કર્યું હશે, ભગવાને ઘણું બધું નક્કી કર્યું છે. ઓકે. તો યુટ્યુબર અથવા તો કોન્ટેન્ટ ક્રિએટર બનીશ એવું કદાચ મીડિયામાં જ્યારે કોઈ નહોતું વિચાર્યું, એમાં મેં પણ નહોતું વિચાર્યું, તો કદાચ હું પહેલો છું કે જેને પહેલી યુટ્યુબ ચેનલ શરૂ કરી હોય ને પછી હું ફૂલ ટાઈમ યુટ્યુબ કરતો હોઉં. તો 2012માં જ્યારે હું વીટીવી ગુજરાતીમાં હતો ત્યારે હું પ્રાઇમ ટાઈમ એન્કર બન્યો હતો. બે સમયે હું પ્રાઇમ ટાઈમમાં ડિબેટ કરતો. તો ગેસ્ટ માટે જે સીડી હોય એ વખતે આપણે ગેસ્ટને સીડી આપતા હતા કે એમને જ્યારે જોવું હોય ત્યારે. તો મારી લાઇબ્રેરી માટે હું સીડી સાચવતું. ઓકે. એમાંથી મને વિચાર આવ્યો 2012માં કે યુટ્યુબનું એક એકાઉન્ટ બનાવવું જોઈએ અને યુટ્યુબમાં મારું જે કોન્ટેન્ટ છે એ સીડીની જગ્યાએ હું ત્યાં ડેટા અપલોડ કરીશ, જે મારા માટે હશે. એવો ઈરાદો નહોતો કે હું લોકોને બતાવીશ, મારા માટે હશે. તો 2012માં મારી યુટ્યુબ ચેનલ શરૂ થઈ. એક્ટિવ તો હું કોરોના વખતે થયો. હા, એટલે પહેલાં થોડું કોન્ટેન્ટ મોકલતો હતો, પણ હું એક્ટિવ તો હમણાં જ થયો. પણ મારી જર્નીની શરૂઆત 2012માં થઈ. ત્યારે પણ તમે મને સવાલ કર્યો એ પ્રમાણે કોઈ પ્લાન નહોતો કે હું યુટ્યુબર બનીશ આગળ જઈને. પણ જ્યારે હું દિવ્ય ભાસ્કરમાં આવ્યો .comમાં, તો ત્યાં મનીષ મહેતા આપણા એડિટર, જે મજાનો માણસ, અને એમને સાથે રહીને મારો એક ત્યાં શો ચાલુ થયો સેલિબ્રિટીનો, જેમાં ગુજરાતના જાણીતા જે કલાકારો છે એ ફિલ્મી કલાકારો પણ હોઈ શકે અને લોક સાહિત્ય સાથે જોડેલા કલાકારો હોઈ શકે, એ લોકોના ઇન્ટરવ્યૂની જર્ની મેં શરૂ કરી. ખજૂરનો પહેલો ઇન્ટરવ્યૂ આપણે કર્યો નીતિન જાનીનો. એવા ઘણા બધા લોકો જે છે કે જેમની માનો કે અભિષેક જૈનનો પહેલો ઇન્ટરવ્યૂ મેં વીટીવી માટે કર્યો. ઓકે. કેવી રીતે જઈશ ફિલ્મ એ વખતે આવેલી. તો ઘણા બધા લોકોને પહેલાં ઇન્ટરવ્યૂ કરવાનો મોકો પણ અચાનક મળ્યો મને. તો એ પ્રક્રિયામાંથી હું પસાર થઈ રહ્યો હતો ઇન્ટરવ્યૂની. તો દિવ્ય ભાસ્કરમાં જ્યારે મારી આ જર્ની શરૂ થઈ, તો એ વખતે મારી પાસે યુટ્યુબ તો હતું જ. તો દિવ્ય ભાસ્કરમાંથી મને જ્યારે સમય મળે, એ મેં જે કલાકો નક્કી કર્યા હતા એ કલાકો સિવાય મારે જ્યારે રજા હોય ત્યારે મેં એક કેમેરો લઈ લીધો અને મારી અનુકૂળતાએ હું સેલિબ્રિટીને પછી મળતો થયો. ઓકે. એમના ઇન્ટરવ્યૂ હું રેકોર્ડ કરતો થયો અને ઇન્ટરવ્યૂને હું અપલોડ કરતો થયો. તો ન ખબર પડતા આ રીતે યુટ્યુબ ચેનલ મારી ધીમે ધીમે સ્ટોલી ચાલી રહી હતી. અને એ પછી મારું દિવ્ય ભાસ્કર સાથે તો જોડાણ હતું. 5 વર્ષથી હું એમના કામ કરતો હતો. તો દિવ્ય ભાસ્કર દરમિયાન મને એવું વારંવાર થતું હતું જ્યારે દિવ્ય ભાસ્કરમાં હતો કે મને એવું લાગતું હતું કે બહુ સરસ મનીષભાઈ મને બહુ સાચવતા અને હું સારું પણ કરતો કદાચ. બરોબર. ત્યાં હું આ શો કરતો, ત્યાં મેં સ્પીડ ન્યૂઝ કરીને ચાલુ કરેલા, જે 3 મિનિટમાં તમને ખબર આપી અને લોકોને ગમતા હતા. તો મેં એ બધું જ મારું જે કંઈ કામ હતું એ કરતો હતો. પણ અંદરથી એક જે મારે સ્વતંત્ર કશું કરવું છે એ મારી હંમેશા નીડ રહી છે. કારણ કે આપણા મીડિયામાં આમ તો રાજકારણથી પણ મોટું રાજકારણ રમાતું હોય છે. હા, બિલકુલ. અને બધા ખરાબ છે એવું નહીં નથી કહેતા, પણ રાજકારણીઓને પણ પાછા પાડે એવા રાજકારણીઓ અમારા ફિલ્ડમાં છે મિત્રો, જેમાં લોકોની ઈર્ષાનો તમે ભોગ બનો છો. તમે જો થોડા સારા લાગતા હોય ને તમને ખબર ના હોય, તમે ઘરેથી તો તમારા પરિવાર માટે અને લોકો માટે કામ કરવા નીકળ્યા હોય, પણ તમે કોઈને ના ગમતા હોય એ તમને પાછળથી ખબર પડે. તો એવું ઘણું બધું મારી સાથે થયેલું. વીટીવીમાં પણ થયેલું, અનેક જગ્યાએ થયેલું, TV9માં થયેલું, દિવ્ય ભાસ્કર .comમાં પણ થોડું થયેલું. પણ મનીષભાઈ અને જે બીજા લોકો હતા એ મને સાચવતા, એટલે તરત કોઈ મુદ્દો નહોતો છોડવાનો. પણ અંદરથી સ્વતંત્રતા ગમતી હતી. મને એવું લાગતું હતું કે મારું ગમતું કામ કરવા હું ઘરેથી નીકળું છું તો 2 લોકો મને શા માટે એમને જે પાવર મળ્યો છે ને પોઝિશનનો, એ પાવર કરપ્ટ થઈને મને શા માટે હેરાન કરે છે? ઓકે. સામી છાતી હેરાન ના કરી શકે. બિલકુલ. મારું એટલો તો સિનિયર થઈ ગયો. પણ પડદા પાછળ તમારી પાસે જે કંઈ ગેમ રમે તેમ કહો કે ગમતું કામ કરવું છે એટલે આ લોકોને સહન કરવાના. અત્યારે તો મેં મને માફ પણ કરી દીધા છે કે કદાચ એમના કારણે જ હું અહીંયા સુધી પહોંચ્યો છું. ના, બિલકુલ. જો વીટીવીમાં અમુક લોકો મને ડિસ્ટર્બ ના કર્યો હોત તો અહીંયા સુધી ના આવ્યો તો હું જો ત્યાં આવજો હોત. ત્યાં આવવાનું મને અફસોસ નથી. પણ હું બહુ સ્પષ્ટ માનું છું કે એ લોકોના કારણે આવ્યો છું, એટલે એમના નામ દેવાની જરૂર નથી. એ બધા સમજી. બિલકુલ. આપણે પણ એમને થેન્ક યુ તો કહી દઉં. હા, બિલકુલ કહી શકો. અહીંયા સુધી આવ્યો છું.
અને ગમતું કામ કરવું એ મારો એનો મતલબ એ નહોતો. ઘણીવાર શું આપણે મીડિયામાં ઇમેજ બનાવે કે ભાઈ આ માણસ તો ગમતું કામ કરવા માટે વ્યવસ્થાના ભાગરૂપે જે કામ સોંપાય એ નથી કરતું. એવું નથી. સંદેશમાં મેં નોકરી નથી કરી, મેં GTVમાં નથી કરી, નથી કરી આપે, મેં ન્યૂઝ 18માં નથી કરી, બધા જ પ્રિન્ટમાં મારી નોકરી બાકી છે. તો એનો મતલબ એ થયો કે મેં બહુ નોકરીઓ છોડી નથી. યસ. તો પછી હું ક્યાંથી મિજાજી થયો? પણ હું ક્રિએટિવ કામ જ્યારે મને કરવાનું ના મળે ને ત્યારની વાત, ત્યારે મારી વાત મૂકતો કે મને આ કરવા દો ને, મારે કરવું છે. જે વસ્તુ કરવા માટે તમે મને લાવ્યા છો એ મને કરવા દો, મને મારે કરવું છે. હાર્દિક પટેલ ને બધા જેલમાં હોય ને જ્યારે દિનેશ પટેલ, ચિરાગ પટેલ અને કેતન પટેલ એ લોકો છૂટે ને દિનેશ સિંધવના કહેવાથી એ લોકો સીધા ઘરે જવાની જગ્યાએ જો VTVના સ્ટુડિયોમાં આવે, બિલકુલ, અને ત્યાં પછી તમારી સામે સવાલ ઉઠે કે તું એન્કરિંગ કરી શકીશ? હા. ત્યારે એમ દેખો કે વાંધો નહીં, કોણ કરશે? એટલે જે કરવાનો હોય એન્કર એને મૂંઝવણ થાય, દિનેશભાઈ તમે તો કરી શકો છો, પણ પેલાને એવું ના લાગતું હોય જે તમારો બોસ છે કે હું એન્કરિંગ કરી શકું છું. એટલે કે તમારી ઉપર હવે ઈસુદાન ગઢવી વખતે બોસ હતા એટલે લોકોને લાગશે કે ઈસુદાન ગઢવીની વાત કરું છું, પણ એમની વાત નથી. બીજા ઘણા બધા વચ્ચે હોય છે બોસના વ્યવસ્થાના ભાગરૂપે. તો પણ પેલા છોકરાએ તો સવાલો મારી જોડે લીધા હતા બહાર આવીને, મેં જ આપ્યા હતા, કશો વાંધો નહીં. તો મને થયું કે ગમતું કામ કરવા માટે આ બધા લોકોને સહન કરવા પડે છે, મોડું થઈ રહ્યું છે, લોકો સુધી મારે કશુંક નવું લઈને જવું છે. વિશેષ વિથ દિનેશ, એમાં વિશેષ કશુંક કરવું હતું. એટલે ઘણા સમયથી હતું આવું માઇન્ડમાં. એટલે ઇલેક્શન પહેલાં, વિધાનસભાનું ઇલેક્શન એના બહુ પહેલાં મેં દિવ્ય ભાસ્કરમાં મનીષ સરને કીધું કે સર મને જવા દો. અને એમને એકવાર મને રોક્યો પણ ખરો, વારંવાર રોક્યો મને કે રે દીને શું વાંધો છે, પણ હું વહેલો નીકળું તો ઇલેક્શનમાં મારું રિપ્લેસમેન્ટ બરોબર, અચાનક નથી છોડવું, અચાનક નહીં છોડવું, અને ક્યાંય જવું નથી, મારે સ્વતંત્ર કામ કરવું છે. તો એ જ રીતે આ જે સાહસનું કામ છે, કારણ કે લોકો એવું માને છે કે તમે નોકરી કરતા હો તો જ તમારું અસ્તિત્વ છે, તમે કોઈ બેનર સાથે જોડાયેલા હોય તો તમારે શા માટે સાહસ કરવું પડે. પણ મને એવું લાગતું હતું કે કેલ્ક્યુલેટિવ રિસ્ક લેવું જોઈએ. આપણે કોઈને એવું નથી કહેતા કે તમારી ફેમિલીની જવાબદારી હોય અને તમે છોડી દો, પણ ફેમિલીમાં મારી વાઈફ પદ્મા અને ડોટર મારી વેદિકા નાની અને વૈદેહી મોટી દીકરી, એમનો સપોર્ટ હંમેશા રહ્યો. એમને એવું ક્યારેય ન લાગ્યું કે તમે આવા અચાનક નિર્ણયો ના લેશો. તમને મજા આવે એવું કરો. આજે મારા ફાધરને માનો કે હું ફોન કરીને કહું કે અમદાવાદમાં મજા નથી આવતી તો કે આવી જા પાછો, ઘર આવી જા, બરોબર. એટલે એ માણસ માટે ચિંતા નથી, મતલબ હવે એટલે એને એવું છે જ નહીં કે તમારી જોડે કંઈક બેનર હોય તો જ તમારું અસ્તિત્વ છે. તમારું ઉપર ભગવાનનો હાથ હોવો જરૂરી છે. અને હું બહુ માનું છું સ્પષ્ટ કે મીડિયામાં અહીંયા સુધી જો પહોંચ્યો હોઉં તો તમે જે કીધું ને કે હું વારંવાર આ કેમ થયું ને આ કેમ કર્યું, તો યુટ્યુબર તો બનવું નહોતું, આ રીતે બની ગયો સંજોગો વસાત. અને પરિબળો એવા કામ કરતા હતા કે જેના કારણે હું ઝડપથી યુટ્યુબર બન્યો. પણ સ્વાધ્યાય પ્રવૃત્તિ જે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી પ્રેરિત, તો હું સ્વાધ્યાય છું એવું નહીં કહું મારી જાતને, કારણ કે તમે આળસ કરો, તમે સંપૂર્ણ એ પ્રકારનું ના જીવતા હોય એટલે તમને કોઈ સ્વાધ્યાય ના માની શકે અને તમારે દાવો પણ ના કરવો જોઈએ. પણ મને પહેલી વાર જો મોકો મળ્યો હોય તો એ સ્વાધ્યાયના કારણે બોલવાનો મોકો મળ્યો, મને સ્ટેજ મળ્યું, મારામાં કોન્ફિડન્સ આવ્યો. ઓકે. ત્યારે હું નાનો હતો, એટલે હું હાઈસ્કૂલમાં હતો એ વખતે જ જન્માષ્ટમીમાં મને એક નાટકમાં રોલ કરવાનો મોકો મળ્યો જે મારું ગમતું કામ હતું. એટલે યુવા કેન્દ્ર એ વખતે ગામડામાં ચાલતા, જ્યાં મહાપુરુષો વિશે ચિંતન થતું. અને ત્યારે કૃષ્ણનું તોહમત નામનું એક નાટક હતું જન્માષ્ટમીમાં, એમાં કૃષ્ણનો બચાવ પક્ષનો વકીલો બન્યો. અચ્છા. અને ત્યારથી મને પ્રોત્સાહન મળ્યું, એપ્રિસિએશન મળ્યું, અને એના કારણે જ કદાચ હું આ ફિલ્ડ સાથે જોડાયો, કારણ કે ત્યાં મેં એ પ્રકારનું મને રોલ મળ્યો અને મને પ્રોત્સાહન મળ્યું. તો હું જે કંઈ છું એ કદાચ ભગવાનની ઈચ્છાથી છું, કૃષ્ણની ઈચ્છાથી છું. એટલે યુટ્યુબર આ રીતે બન્યો કે મેં આ રીતે જર્ની શરૂ કરેલી યુટ્યુબની. અને પછી દિવ્ય ભાસ્કર મેં છોડ્યું, અને દિવ્ય ભાસ્કર છોડ્યું ત્યારે અંદરથી આવું જ હતું કશુંક નવું કરવું છે. ત્યાં બિલકુલ કરવાનો મોકો નહોતો મળતો એવું નથી કહેતો, ત્યાં પણ મને સ્વતંત્રતા મનીષ સરે આપેલી. એમને જતાં પણ મને કીધું હતું કે તું તારે જે કરવું એ કર ને, તને કોણ રોકે છે. પણ ઘણા બધા પરિબળો હોય છે, ઘણા બધા લોકો પણ હોય છે જે તમને રોકતા હોય છે. પણ એ મનીષ સરને વારંવાર કેબિનમાં તો તમે કેટલું કહી શકો, કારણ કે એ પણ એટલી બધી જવાબદારી માણસ લઈને બેઠો હોય. પણ અત્યારે તો દિનેશભાઈ નીકળે છે તો યુવાનો જોવે છે, સેલ્ફી પાડે છે, દિનેશભાઈ સાથે વાત કરવા આતુર હોય છે. દિનેશભાઈ, મને ખબર છે કે મને બી અનેક લોકો મળે છે જે કહે છે આપના વિશે કે તમારા મિત્ર, તમારા પત્રકાર મિત્ર છે ને અત્યારે તમે જુઓ એમનું આ બધા કન્ટેન્ટ, આ બધું ક્યાંથી લાવો છો? જેમ કે તમે માયાભાઈ આઈના ભૂરાને શોધી લાવ્યા,
એના કરતાં વિશેષ તમે એક દીકરીને શોધી લાવ્યા હતા જે ગાય છે સારું. એવા અનેક કન્ટેન્ટ છે. આ બધું રિસર્ચ, રાત દિવસની મહેનત કઈ રીતના એટલે કોઈ મારી જોડે સેલ્ફી જ્યારે લે તો હું મારી સેલ્ફ એટલે મારી જાતને સવાલ કરું કે હું ખરેખર આને લાયક છું. હમણાં જ કદાચ અહીંયા આપ આવતા જ નીચે હા, એટલે મયુર આપણો જે છે તમારી ટીમમાં અમે આવતા હતા, એટલે એ પછી મને કે લાવો દિનેશભાઈ હું કાર પાર્ક કરી. બરોબર. તો કેટલાક યુવાનો મળ્યા ત્યાં, અને જ્યારે હું એ લોકોને પૂછું કોઈ મારી સાથે સેલ્ફી લે તો હું ખુશ એટલા માટે થયું મને તાકાત મળે. બિલકુલ. તમારી સાથે કોઈ સેલ્ફી લે એટલે ખબર પડે કે તમારું કોન્ટેન્ટ બહુ પ્રોપર રીતે લોકો સુધી પહોંચી રહ્યું છે. પણ હું સાથે સાથે 4-5 સવાલો પણ કરી લઉં કે હું જે કરું છું બધું બરાબર છે અથવા મારે વધારે શું કરવું જોઈએ. કારણ કે એ લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હતા છોકરાઓ. તો મેં આઈપીએસ હસમુખ પટેલનો ઇન્ટરવ્યૂ કરેલો જે પરીક્ષા કન્ડક્ટ કરે છે, તો એ જોઈ લો. એટલે મેં પૂછ્યું કે મારે વધારે કોન્ટેન્ટ બનાવવું જોઈએ, તો મને કે દિનેશભાઈ તમારે વધારે આનું કોન્ટેન્ટ બનાવવું જોઈએ જે છોકરાઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. તો ત્યાંથી મેં કશું જાણી લીધું કે મારે હજુ શું કરવું જોઈએ. કેટલાક લોકો તમારા અવાજના વખાણ કરે કે દિનેશભાઈ તમારો અવાજ બહુ સારો છે, તો મને એવું લાગે કે મારા અવાજને ધ્યાનમાં રાખીને હું કયું બીજું પોઝિટિવ કોન્ટેન્ટ આપી શકું, તો એ દિશામાં વિચારું છું. પણ અત્યારે જે કંઈ હું કોન્ટેન્ટ આપું છું, તમે જે કીધું કે હું કઈ રીતે કરું છું, કઈ રીતના, સરળ તો છે નહીં. સ્વાભાવિક બધા વિચારે છે કે નવું ક્યાંથી લાવે છે દિનેશભાઈ, એટલે હું સ્વાભાવિક છે, બધાને આશ્ચર્ય થાય. પરિવાર એવું કહું કે ચલો ભૂરો જ મને કેમ મળે છે. મારો સવાલ એ જ છે કે ભૂરાભાઈને તમે ગોતી કાઢ્યા, નાની દીકરીને તમે શોધી લાવ્યા, બીજા અનેક લોકોને લાવ્યા છો અને તેને પ્લેટફોર્મ પણ મળી રહ્યા છે. તો આ કઈ રીતના? હવે ભગવાનનું વારંવાર કહીશ તો લોકોને લાગશે કે તમે આ પાછી વારંવાર વાત કરી. નહીં, શ્રદ્ધાની વાત છે એ કઈ. પણ ભગવાનની ઈચ્છા હોય ને તો કેટલીક વસ્તુ થતી હોય છે. ઓકે. પણ મારો જે રોલ છે કે હું દરરોજ નેટ પ્રેક્ટિસ કરું. સચિન તેંડુલકરની છેલ્લી મેચ સુધી એમને સવારમાં 4 વાગે ઉઠવાનું બંધ નહોતું કર્યું. તો એ રીતે મારી નેટ પ્રેક્ટિસ ચાલુ છે. કોઈ પણ ઘટનાને જુદી રીતે જોવાની મને ટેવ છે, એમાંથી કંઈક સ્ટોરી મને શોધવાની ટેવ હોય છે. તો મને જે ટેવ પડી હતી ને એના ભાગરૂપે અહીંયા હું જે કંઈ જોઉં, પણ કે પેલી ચાની કીટલી ઉપર આપણે ગુજરાતમાં ખાસ તો સૌરાષ્ટ્રમાં બધાએ જોયા વધારે પેલા જે રબારી છે, રકાબીવાળા, એ રબારીના કોઈ પણ છોકરાઓના સ્ટેટસમાં હોય છે મોબાઈલના. એમનો ફોટો હમણાં મલ્હાર ઠાકરની એક ફિલ્મ આવેલી, એની અંદર ગીતા રબારીનું એક સોંગ હતું, તો બેકગ્રાઉન્ડમાં પણ એ હતા. ઘણી બધી મોટી મોટી હોટલોમાં પણ એમનો ફોટો છે. તો એમને મેં કઈ રીતે શોધી લીધા? તો જોગાનો જોગ એ મારા ગામના છે. અચ્છા. હા, તો એ મને મારા ગામના હોવાના કારણે મને મળ્યા. પણ પેલી જે તમારામાં સમજ છે ને, ન્યૂઝ સેન્સ, હું જો ચેનલમાં હોત અને મારા એડિટરને કીધું હોત કે મારે આમનો ઇન્ટરવ્યૂ કરવો છે, મને કે યાર કોણ જોશે, સવાલ થયો હોય. સવાલ થાય કે એમને ખબર જ નથી કેબિનમાં બેસનાર લોકોને કે બહારની એક બીજી દુનિયા છે. એટલે ગ્રાઉન્ડ સાથે કનેક્ટ થવું તો ઓડિયન્સને ઘણું બધું નવું જોવું છે. તો મેં એમને શોધી લીધા, તો લોકોને ગમ્યું. તો એવી રીતે કંઈક શોધવાની વાત છે ને. માનો કે રશિયો રૂપાળો રંગરેલી, જે પેલું કમાભાઈની વાત છે, એને ધ્યાનમાં રાખીને પછી રશિયો રૂપાળો લાઇટ બિલ ભરતો નથી. લાઇટ બિલ ભરતો નથી, એ વિડીયો બહુ વાયરલ થયો હતો. તો હું સૌરાષ્ટ્રમાં હતો, પછી સુરત ગયેલો, અને ત્યાંથી પછી બીજા દિવસે પાટણ ગયો. જો હું તરત ના પહોંચું પાટણ, તો પછી રશિયો રૂપાળો જે વિડીયો વાયરલ થયો હતો એની કોણ છે ને એ ખબર, એ મોડું થઈ જાય. તો એ થાક્યા વગર આટલા કલાકના ટ્રાવેલિંગ પછી પણ હું પાટણ પહોંચી જાઉં, અને એમાંથી આપણે એ રશિયો રૂપાળો જે ગાયું હતું જે વ્યક્તિએ, એમના સુધી પહોંચવા માટે તમે શું કરો પછી કે તમારે જીએબીમાં છે તો પાટણમાં જેટલા પણ આપણા મિત્રો છે જે વહીવટી ટૂંકમાં બધી કચેરીઓમાં કામ કરતા હોય, તો એ ઘણા બધા લોકોને મેં પાટણમાં ફોન કર્યો, મિત્રોને. ત્યાંથી મેં નંબર મેળવ્યો, એ લોકોએ લાઇનઅપ કર્યું, જગદીશભાઈ સાથે વાત કરી, પાટણ પહોંચ્યો. તો ત્યાં જઈને મને ખબર પડી કે જગદીશ ગોસ્વામીનો એક જમાનો હતો. વાયરલ તો હવે જો આ માણસ, મણિરાજ બારોટને પણ આ માણસે પ્લેટફોર્મ આપેલું એક સમય. એટલો મોટો કલાકાર, પણ મોકો નહીં મળ્યો. મોકો નહોતો મળતો. મારા કારણે કમસે કમ એને એની વાત મૂકવાનો મોકો મળ્યો, અને એ રડ્યા પણ ખરા વચ્ચે, અને એમનો વિડીયો આ રીતે પહોંચી ગયો. તો હવે પાછો સવાલ એ છે કે મારી મહેનત તો છે, પણ મને જ કેમ મળે છે? મને જ કેમ મળે છે? હા, ઘણા બધા લોકો પ્રયત્ન કરતા હશે. હા, બહુ બધા લોકો પ્રયત્ન કરે છે જે પોતાના કન્ટેન્ટ માટે હોય છે આ પ્લેટફોર્મ સાથે, પણ આપને મળી જાય છે. હા, એટલે મેં એવું માનું છું કે તમારી આજુબાજુમાં જે માહોલ છે, તમે જે લોકોને મળો છો, એ લોકો ક્યાંક તમને આંગળી ચીધે, ક્યાંક તમને એવું લાગે કે આ કરવું જોઈએ,
અને આ રીતે જુદું જુદું કોન્ટેન્ટ આવે છે જે તમે કલ્પના નહોતી કરી. માત્ર સેલિબ્રિટીથી આપણે ચેનલની શરૂઆત કરી હતી તો મોટાભાગના કિસ્સામાં આપણે એવું થતું હોય છે કે હું માનો કે બહુ મોટા વ્યક્તિનો જ્યારે ઇન્ટરવ્યૂ કરું ને ત્યારે હું જાતે એવું નક્કી કરું કે હું હવે એક લેવલથી જ કરીશ ઇન્ટરવ્યૂ કરીશ. હું એમાં નથી માનતો. હું આજે માયાભાઈ આહિરનો જો ઇન્ટરવ્યૂ કરું તો બીજા દિવસે ગામડાના કોઈ પણ વ્યક્તિનો નાનામાં નાનો માણસ હોય એનો ઇન્ટરવ્યૂ હું કરું છું અને એટલી સ્વતંત્રતા મને ગમે છે તો જ યુટ્યુબ કરું ને. નહીં તો અગેન જો પાછું વિચારીશ કે મારે કરવું કે ના કરવું. એમ ગાયકોની ગોત શરૂ થયો શો, જે મારો અત્યારે બહુ ફેમસ શો છે ગાયકોની. એ પણ આમ જ શરૂ થયો કે માયાભાઈ આહિરની સાથે જ એક આખો વાર્તાલાપ થયેલો. મણિરાજ બારોટના જે દીકરી છે રાજલ બારોટ, તો રાજલ બારોટ બહુ નાના હતા ત્યારે મેં બહુ રમાડી રાજલને, કારણ કે મણિરાજ જ્યારે દૂરદર્શનમાં રેકોર્ડિંગ માટે આવે 96 જ્યારે હું 10મું ભણતો ત્યારે રાજલ બહુ નાની, તો મને કીધું એને સાચવજે. તો રાજલને એ વખતે રમાડતો અને રાજલ જ્યારે અત્યારે સરસ કામ કરે છે તો એક એ રિલેશન ઇન્ટરવ્યૂ પછીનો રાજલના એ ફેમિલી સાથે, તો એની સિસ્ટરના લગ્ન હતા રાજલની, તો મને ઇન્વિટેશન મળ્યું ગાંધીનગરમાં. તો હું ગયો મેરેજમાં. તો મારી નાની દીકરી વેદિકાને મેં કેમેરો આપી દીધો, શૂટ કરતી હતી બધું. સ્ટેજ ઉપર જિગ્નેશ કવિરાજ પરફોર્મ કરતા હતા તો એ સ્ટેજ ઉપર ગઈ મારી ટેણી, જિગ્નેશે બોલાવી એટલે. પછી સ્ટેજ ઉપર હું પેલું હથિયાર તો જોડે જ રાખી, માઇક જોડે ભેગું જોઈએ, એટલે માઇક લઈને હું પછી સ્ટેજ ઉપર ગયો. ઇન્ટરવ્યુમાં તો હવે જ્યારે તમે મને અત્યારે કોઈ તૈયારી વગર આ તમે ખાલી જોડે રાખ્યું, ભેગું રાખીએ, સવાલો તો એમને આવવાના છે, તમારી અંદરથી સવાલ નીકળે છે. તો સ્ટેજ ઉપર મેં સવાલ કર્યો, બધા સવાલ જવાબ ચાલુ હતા. એટલે ગમન ભુવાજી, પછી રાકેશ બારોટ, રાજલ બારોટ, પછી માયાભાઈ આહિર અને રાજલ અને હું સવાલ કરતો હતો. એટલે માયાભાઈએ એવું કીધું કે મણિરાજના કારણે જિગ્નેશ કવિરાજ મળ્યો આપણને. કે મણિરાજને જોઈને ઉત્તર ગુજરાતમાં એવું લાગ્યું કે કલાકાર બની શકાય. તો અચાનક જ મારા મોઢામાંથી નીકળ્યું કે માયાભાઈ તો પછી એક કામ કરવું આજથી, કે મણિરાજ બારોટની દીકરીને હું કરિયાવરમાં અથવા તો ચાંદલો, આપણે તો ચાંદલો કરવાના, ચાંદલો હું જે કરાવીશ કવરમાં આપણે જે એક રકમ આપશું એની મર્યાદા હશે. તો આપણે એક કામ કરીએ, આ દીકરીને ચાંદલામાં હું ગાયકોની ગોત આપું, કે હું ગામની ગલીઓમાં જઈશ, શહેરની શેરીઓમાં જઈશ, કે જે મણિરાજ જેવો અવાજ હશે જે મેલ ફિમેલનો હોઈ શકે, એમને હું પ્લેટફોર્મ આપીશ. એટલે ગાયકોની ગોત નામનો મારો શો મેં ત્યાં એમને કમિટ કર્યું. અચાનક જ હવે કોને સૂઝવાડ્યું તમને? કોઈ નથી. અત્યારે એવું થયું છે કે ગાયકોની ગોતના કારણે હું બહુ જાણીતો છું. હા, બિલકુલ. એટલે મોટા કલાકારો તો મને પ્રેમથી ઇન્ટરવ્યુ આપે છે, હું જ્યારે કહું ત્યારે આપે છે, પણ નાના કલાકારોને તમે શોધી લાવો છો. માયાભાઈ આહિરના પત્ની પહેલી વાર કેમેરા સામે આવી, આપના કેમેરા જરૂર નથી, એમને જરૂર પબ્લિસિટીની જરૂર નથી, તો મને કેમ ના પાડી? બિલકુલ. તો મને ના પાડી એમને. તો કોઈ મને પૂછે કે માયાભાઈ આહિરના વાઇફનો ઇન્ટરવ્યુ તમે કઈ રીતે લઈ આવ્યા? કારણ કે કોઈને આપતા નથી, પણ હું લઈ આવ્યો. દિનેશભાઈ, એક બીજો પણ સવાલ છે પૂરો કરતા પહેલા, આજના યુવાનોને શું સંદેશ આપવા માંગશો? ખાસ કરીને કહેવાય છે કે લોકો કોઈની પ્રવૃત્તિને જોઈને પ્રેરાય છે, એને પ્રેરણા સ્ત્રોત માને છે. જેમ કે આજે હું બી ઘણા વર્ષોથી મીડિયામાં છું, આપ મારા કરતાં પહેલેથી છો, પણ મેં બી કેટલાકની પ્રેરણા, જેમ કે આપની યુટ્યુબ ચેનલને પણ હું જોઉં છું ઘણા સમયથી, બીજા મિત્રોની જોઉં છું, અને તે જ કારણોસર મેં પણ એવું વિચાર્યું કે હવે કંઈક સ્વતંત્ર કરવું પડશે. પણ આજના યુવાનો માટે શું કહેવા માગો છો? મિત્રો, ખાસ તો તમે જે ફિલ્ડમાં છો, એટલે એવું નથી કે આપણા ફિલ્ડમાં જ હોવાના, આપણું ઓડિયન્સ તો અલગ અલગ ફિલ્ડમાં હોવાનું. તો હું એવું માનું છું કે જે બેઝિક જે તમારી નીડ છે, પ્રામાણિકતા, પછી ખંત સાથે કામ કરવું. મને કે ભૌમિકભાઈને હું જ્યારે પણ કામ કરતો જોઉં તો મને એક વાતની ઈર્ષા આવતી કે તમે એને 24 કલાકમાં ગમે ત્યારે કેમેરા સામે ઊભો કરો તો એ કોન્ફિડન્સથી બોલે. તો એ મને ગમતું. એ જે એનર્જી જે છે એ તમારામાં મેં જોઈ છે. એ પછી બેનર નાનું હોય મોટું હોય લોકોની દ્રષ્ટિએ, એ લોકલ ચેનલ હોઈ શકે કે પછી એબીપીમાં પણ તમે છેલ્લે હતા, એબીપી, તો ત્યાં તમે એ જ ઉત્સાહ સાથે પહેલો જ દિવસ કેમ હોય તમારો, એ રીતે મેં તમને રિપોર્ટિંગ કરતા જોયા છે. કદાચ ખોટો ના હોતું, બિલકુલ રિપોર્ટિંગ તો સારું જ છે તમારું, પણ સ્ક્રીન સામે તમે આવો ત્યારે એટલા જ ઉત્સાહથી તમે જે પહેલાં કરતા હતા એ જ કરતા હતા. તો માનું છું કે જ્યારે આપણે પહેલી વાર આ ફિલ્ડમાં આવીએ એમાં કદાચ હું નિષ્ફળ હોઈશ, એટલો બધો ઉત્સાહ મારો નહીં હોય કદાચ, ત્યારે હું ક્યારેક આળસ કરતો હોઈશ, ઘણું બધું કરી શકાય એમ છે પણ નહીં કરતો હું. પણ પહેલી નીડ આ છે કે તમને જે ગમે ને, ગમતું જે કામ છે એ કામને તમારું વ્યવસાય બનાવો. પ્લાન બી રેડી રાખો, એવું માનું છું કે ઘણીવાર તમારે જે કરવું છે ના પણ થાય તો તમારી પાસે પ્લાન બી નહીં હોય ને તો તમે હતાશ થશો, તમે નિરાશ થશો. બિલકુલ. તો મારી ઈચ્છા એવી છે કે પ્લાન બી રેડી રાખવાનો.
પ્લાન એ ઉપર ફોકસ કરવાનું અને તમારું ગમતું કામ છે ને તમે વ્યવસાય બનાવો. પ્રમાણિકતાથી જ્યારે કરશો, સંપૂર્ણ ફોકસ સાથે જ્યારે કરશો તો ઓટોમેટિકલી રિઝલ્ટ મળવાનું છે. અધૂરું ના છોડતા. તમે જ્યારે ટૂંકમાં તમે પીચમાં જ પેવેલિયનમાં નહીં હોય તો બેટિંગ કરવા કોણ મોકો આપશે? પછી તમે દૂર બેસીને એવું કહો કે અહીંયા તો હું પહોંચી શકત. પણ દિનેશભાઈની જેમ ભગવાનનો સાથ પણ જોશે તો ખરી ને દિનેશભાઈ? ભગવાન સાથ ક્યારે આપે બહુ કે તમે 99% જો મહેનત કરો, બિલકુલ નીતિ પ્રમાણિકતા સાથે 90% તમે જો મહેનત કરો તો જે 10% જે છે ને ભગવાનની કૃપા, એ ભગવાનની કૃપા તો થવાની જ છે. પણ જો તમે મહેનત જ નહીં કરો અને બીજું મહેનત કર્યા પછી જે કંઈ મળે એમાં ભગવાનના કારણે મળ્યું છે એ ભૂલી નહીં જઈએ ને તો મને લાગે છે કે વારંવાર જો એ વસ્તુ જો તમે યાદ રાખો કે તમને શા માટે મળ્યું તો બહુ કામ આપશે. બીજું નાનું કામ કોઈ ના માનશો કોઈ પણ. ઓકે. અત્યારે યુવાનોને ખાસ એ કહેવું છે કે લોકોમાં અત્યારે જુદો જુદો ટ્રેન્ડ ચાલે છે. કારણ કે તમને ગમતું કામ એટલે નોકરી નથી મળતી તો તમારે વ્યવસાય પણ કરી શકાય. બિલકુલ. ઘણા બધા એવા વ્યવસાય છે આપણી આજુબાજુમાં કે બહુ નાની મૂડીથી થઈ શકે. કેટલાક કિસ્સામાં મૂડીની પણ જરૂર નથી તો વ્યવસાય પણ કરવા જોઈએ. પણ ગમતું કામ છે એને ધ્યાનમાં રાખીને નોકરી કરો તો પોતાની કંપની જે રીતે કરો, અથવા નોકરી નથી કરતો તો પોતાની કંપની બનાવો. અને જો ખેડૂત હોય તો ખેતી તો કરવી જ જોઈએ. ખેતી કરવી જોઈએ. એટલે મારું એવું માનવું છે કે આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને યુવાનોએ કશું કરવું જોઈએ. અને છેલ્લે જે કંઈ કરો એમાં દેશ હિત અને સમાજનું હિત ધ્યાનમાં રાખીશું તો કદાચ આપણાથી ખોટું કશું નહીં થાય. હવે દિનેશભાઈ શું નવું લાવો છો એ સવાલ બી છે. કારણ કે આ ઇન્ટરવ્યૂ જ્યારે ટેલિકાસ્ટ થશે ત્યારે લોકોના મનમાં એ સવાલ હશે કે હવે દિનેશ સિંધુ શું લાવશે. મેં એક નવું એટલે માનો કે હમણાં હું આપણે સિંધુ ભવન ઓફિસ, સિંધુ ભવન રોડ ઉપર એક ઓફિસ ભાડે લીધી. બિલકુલ. આમ મારું ફિલ્ડનું કામ છે પણ હું જે ગાયકોની ગોત કરું છું એ ગાયકોની ગોતમાં એવું છે કે હું જો આખું વર્ષ નીકળી જાઉં ને ઘરેથી, ઘરે હું એવું કહું કે મને બિસ્તરા પોટલા આપી દો, હું આખું વર્ષ ગુજરાત ફરીને પાછો આવું ને તો પણ કદાચ હું 365 કલાકારોને આપી શકું. ગુજરાતમાં તો ઘણા બધા કલાકારો જે મારી રાહ જોઈને બેઠા છે. તો નવું એ કરી રહ્યો છું કે ઓફિસ જે મેં લીધી છે એ જગ્યામાં એક નાનો એવો સેટઅપ બનાવ્યો છે મેં, જ્યાં હું ઇન્ટરવ્યૂ કરીશ લોકોના, ગાયકોને અહીંયા બોલાવીશ તો માનો કે એક સાથે થોડા ગાયકો અહીં આવી જાય તો ઝડપથી એ દુનિયા સામે આવી જાય. બીજું પ્રજાનો પત્રકાર નામની મેં એક ચેનલ શરૂ કરી છે જન્માષ્ટમીના દિવસે. સરસ. તો એમાં એવું છે કે વિશેષ વિથ દિનેશમાં હું ઇન્ટરવ્યૂ કરું છું. પ્રજાનો પત્રકાર જે છે એમાં મારો પત્રકાર અંદરનો ક્યારેક મરી ના જાય. બિલકુલ. અને આપણે ક્યારેક પ્રજાનો અવાજ બનીએ અને એમાં પોઝિટિવ વાતો, પ્રજાના હિતમાં ઘણી બધી વાતો થઈ શકે. તો પ્રજાનો પત્રકાર જે છે ને એમાં પણ કામ કરવું છે. ધીમે ધીમે ટીમ બનાવી છે અને એક્ઝેક્ટ શું કરવું છે તમે જે મને કીધું એમાં અગેન એ અનસ્ક્રિપ્ટેડ છે. જેમ મારા ઇન્ટરવ્યુમાં કોઈ સ્ક્રિપ્ટ હોતી નથી. બિલકુલ. પણ મને આજ આવડે છે, આજ કરવું છે. એટલે લાંબા ગાળે મારું એક પ્રોડક્શન હાઉસ હોય, એક કંપની રજિસ્ટર્ડ અત્યારે કરી રહ્યો છું. એ કંપની જે છે એ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવશે, કોર્પોરેટ ફિલ્મ બનાવશે, સોશિયલ મીડિયા માટે વિડીયો બનાવશે, ક્યાંક શોર્ટ ફિલ્મ પણ બનાવીશ. અને આ સાથે સાથે યુટ્યુબનું કોન્ટેન્ટ જે છે એમાં શું નવું થઈ શકે એ હજુ વિચારી રહ્યો છું. પણ મીડિયામાં જ કશું કરવું છે. અને મીડિયામાં હવે ઈચ્છા એવી છે કે તમે આ જ માધ્યમનો ઉપયોગ કરીને હજુ વધારે લોકો માટે સારું શું કરી શકો, કાર્ય કરી શકાય, એ કરવાનો મૂળ ઈરાદો છે. કે જે કંઈ કરવું છે એ મને એવું નહીં કહું લોકો માટે, કારણ કે એમાં આપણે પછી નાટક કરવું. કારણ કે હું તો મારા આજીવિકા માટે પણ કરું છું ને, કે મારું ઘર ચાલે એટલા માટે કરું છું. અને ગમતું કામ છે. અને ગીતામાં કીધું છે કર્મ તો કરવું પડશે, તો એના ભાગરૂપે આ કર્મ કરું છું. પણ મારી ઈચ્છા એવી છે કે પત્રકારિતાના માધ્યમથી હજુ કંઈક નવું એવું કરવું છે કે કદાચ મીડિયામાં આપણે ટ્રેડિશનલ જે મીડિયા છે આપણી ચેનલો એ લોકોએ નહોતું વિચાર્યું ક્યારે. એમને એવું લાગે કે ભાજપ, કોંગ્રેસ અને બીજી બધી વાતો હોય તો જ લોકો જોશે, એવું નથી. પણ એ સિવાય લોકો માટે શું કરી શકાય ને, ખાસ તો જે નાના નાના લોકો છે કે જેમના સુધી હું એવું માનું છું કે આપણે પહોંચતા નથી, તો એમના માટે જો કંઈક મારાથી સરસ કામ થઈ જાય ભગવાનની કૃપાથી તો વધારે એ કરવું છે મારે. ઓકે. એટલે પ્રજાનો ખરા અર્થમાં પત્રકાર બનવું છે, પ્રજાનો પત્રકાર. તો આ હતા વિશેષ વિથ દિનેશ સિંધવ. બીબી ન્યૂઝ ગુજરાત વિશેષમાં બસ આટલું જ. નવા વિષયો સાથે અમે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. મિત્રો, આમ તો ભૌમિકભાઈએ ક્લોઝિંગ કર્યું છે એટલે મારી પરંપરા હોય છે ક્લોઝિંગ પછી ક્લોઝિંગ કરવાનું ના હોય. પણ મારે એવું કહેવું છે કે બીબી ન્યૂઝ અને ખાસ તો ભૌમિકભાઈ અને એમની જે ટીમ છે અને જે ઓનર હશે એ બધાને શુભકામના તો આપી જ. બિલકુલ. પણ મારી ઈચ્છા એવી છે, એવું છે નહીં કે હું કહું તો જ તમે એમને જોશો, પણ મારું જે ઓડિયન્સ છે કમસે કમ જો પહેલી વાર
આ વિડીયો તમારી સામે આવ્યો હોય, આમ તો તમે એમને ઓળખો છો ચેનલના કારણે, પણ બીબી ન્યૂઝનો પહેલી વાર જો વિડીયો તમારી સામે આવ્યો હોય તો આવે જ છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરજો અને ઇન્સ્ટાગ્રામમાં હોય તો ઇન્સ્ટાગ્રામને ફોલો કરજો, જેથી એમને વધારે તાકાત મળે.